જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભમાં સૌથી મોટી સમસ્યા છે. એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે. એક ગણતરી મુજબ દરરોજ 14,000 લોકો આ જળ પ્રદૂષણના લીધે જીવ જાય છે. જ્યારે પાણી માનવજનક દુશ્મનોથી દોડાઈ જાય અથવા જ્યારે તેને મનુષ્ય માટેનું પેશ થઈ શકે અથવા જ્યારે તે જળચર પ્રાણીઓના જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને આવે છે. મોટાભાગના જળ પ્રદૂષણો સમય જતાં નદીઓ થતી મહાસાગરમાં ઠલવાતા હોય છે. જળશાસ્ત્ર પરિવહન મોડલોના ઉપયોગથી હાથ ધરાયેલ અભ્યાસ મુજબ વિશ્વના કેટલાક ભાગો માટેનો પ્રભાવ જ્યાંથી શરૂ થાય તેનાથી સેંકડો માઇલ દૂર સુધી પણ જોવા મળતો હોય છે. અંકલેશ્વરની જ વાત કરીએ તો અમરાવતી ખાડીમાં અસંખ્યવાર આ જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થયા છે. આ કેમિકલયુક્ત પાણી નોબલ માર્કેટના પાછળના વિસ્તારમાંથી પસાર થતી આમલા ખાડીમાં જવા દેવામાં આવતો હોય છે. અસંખ્યવાર અહીં જીપીસીબીના અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે. તો શું આ અધિકારીઓને આ કેમિકલયુક્ત પાણી નહીં દેખાતું હોય કે પછી આ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે? અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ધમધમતા આ ધંધા ઉપર લાગતું વળગતું તંત્ર કોઈ પગલાં લેશે ખરું કે પછી અંકલેશ્વરની પ્રજાને આ જ રીતે જળ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ હંમેશા માટે વેઠવું પડશે? બેખોફ બનેલા આ ભંગારિયાઓ બિંદાસ રીતે બેફામ વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ કરી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ બેખોફ બનેલ તત્વોને જીપીસીબી કાયદાનું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે. જો આવા બેફામ બનેલા તત્વો પર કાયદાનો કોરડો ઝીકવામાં નહીં આવે તો આવનારા સમયમાં અંકલેશ્વર તેમજ આજુબાજુના ગામડાઓમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સારી રીતે જાણે છે. માટે વહેલી તકે આવા બેફામ બનેલ તત્વો પર જીપીસીબી કે લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.